राज्य पर मेघराजा फरी एकवार ओळघोळ थया छे અને હજી પણ ઘણી જગ્યા એવી છે કે જ્યાં વરસાદ ઓછો થયો છે પણ પાણી નથી ઓસર્યા અને એમાંથી જ એક છે ઘેડ પંથક। રકાબી જેવો આ પ્રદેશ છેક જસદણમાં વરસાદ પડે અને પાણી ઘેડમાં આવે, જૂનાગઢ જિલ્લાનું, પોરબંદર જિલ્લાનું, રાજકોટ જિલ્લાનું પાણી આવે અને અહીંના લોકોને પારાવાર મુશ્કેલીની સાથે સાથે પાકમાં નુકસાનીની ભીતિ સતાવે। બીજી બાજુ હવામાન વિભાગની આગાહી છે કે મેઘો રોકાવાનો નથી, હજી મુશળધાર વરસવાનો છે। હજી નથી રોકાયો વરસાદ, ઘેડ ડૂબ્યું, નથી ઓસર્યા પાણી। ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલી આ તસવીરો દરિયાની નથી, પોરબંદરના ઘેડ પંથકની છે। છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર પર તૂટી પડેલા મેઘરાજાએ ઘેડ પંથકને ડૂબાડી દીધું। ઘેડમાં વરસાદે તો વિરામ લઈ લીધો છે, પણ પાણી હજી ભરાયેલા છે। પોરબંદર ઘેડના બળેજ, મોચા, કડત સહિતના ગામડાઓમાં ઉપરવાસના પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બની ગયા। 24 કલાકથી મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં બ્રેક તો મારી છે, પરંતુ આફત નથી રોકાઈ। બધું કાઢી નાખ્યું ધોઈ, માટી નામે નથી, એક મૂરિયા ઉપર માંડવી છે। उसमें मेंदरडा में जो 13-14 इंच बारिश हुई थी, उस बारिश के वजह से बाढ़ की स्थिति बहुत बढ़ गई थी। उसके कारण लगभग 450 से 500 बीघा यानी कि 200 एकड़ ज़मीन में बहुत नुकसानी है और नुकसानी मूंगफली सोयाबीन में ज़्यादातर है। इसकी वजह से किसान को भुगतना पड़ रहा है। ગીર સોમનાથમાં પણ તૂટી પડેલા વરસાદે ચારેકોર જળ સામ્રાજ્ય સ્થાપી દીધું અને આજે પણ એ જ સ્થિતિ છે। સુત્રાપાડાના કન્હાર વિસ્તારમાં 2 દિવસથી વરસાદ રોકાયા બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે। દર વર્ષે વરસાદ થાય એટલે અમારી જમીનમાં પાણી ભરાઈ જાય અને અમારો પાક ફેલ જાય છે, કારણ કે કોઈ પાણીનો અહીં નિકાલ છે જ નહીં। અમારે અંદાજે કંઈ નહીં ને તો 500-700 વીઘા જમીન ટૂંકમાં આ રીતના મોટું નુકસાન થાય એમ। કેટલા વર્ષોથી મને સાંભળી ત્યાંથી કોઈ વસ્તુ અહીં પાક થતો જ નથી, કારણ કે પાણી ભરાઈ જાય ને પાણીનો નિકાલ ન હોવાથી ટૂંકમાં પાક બધે ફેલ જાય। સૌરાષ્ટ્રમાં તૂટી પડેલા મેઘરાજાએ ખેતીને ભારે નુકસાન કર્યું છે। ખેડૂતોની ચિંતા કરી કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેતીવાડી અધિકારીઓને નુકસાનના સર્વે કરવાના આદેશ આપ્યા છે। જે વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે એ જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીઓને અમે સૂચના આપેલી છે કે ખેતી પાકોને જે કાંઈ નુકસાન થાય એની વિગતો તમે તાત્કાલિક રાજ્ય સરકારને મોકલો। જેની વિગતો આવ્યા બાદ એના ઉપર વિચારણા કર્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જોકે આ વરસાદે ખાલી ખેતી પાકનો કચ્ચરઘાણ નથી કાઢ્યો, રોડ રસ્તાને પણ મોટું નુકસાન કર્યું છે। ભાવનગરના જેસરમાં રસ્તાના ધોવાણથી લોકો પરેશાન થઈ ગયા છે। ઉગલવાણથી ખૂટવાડાને જોડતા રસ્તાનું ધોવાણ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સુરતમાં પણ એક જ દિવસના વરસાદે લોકોની કમર તોડી નાખી છે। સુરત શહેરનો સહારા દરવાજાનો રોડ ખખડધજ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જોકે રાજ્યમાં હજી વરસાદ રોકાયો નથી। સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘાએ જોર વધાર્યું છે। અરવલ્લીના ધનસુરામાં બપોર બાદ ધોધમાર વરસાદે એન્ટ્રી કરી। એક જ કલાકના વરસાદમાં ધનસુરાના જવાહર બજારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા। બપોરના સમયે અમદાવાદ શહેરમાં પણ ઝાપટું જોવા મળ્યું। અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલ, નરોડા, બાપુનગરમાં પવન સાથે વરસાદ ખાબક્યો। અમદાવાદની સાથે વડોદરાના વાઘોડિયામાં પણ વરસાદી માહોલ છવાયો હતો। વાઘોડિયાના મુખ્ય બજાર, એસટી ડેપો, જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ખેડાના ડાકોરમાં પણ ધોધમાર વરસાદે મંદિર સહિત બજાર વિસ્તારમાં પાણીનો ભરાવો કરી દીધો। ડાકોરની સાથે નડિયાદ, ગલતેશ્વર, માતર, લીંબાસી, કપડવંજમાં વરસાદ જોવા મળ્યો। આણંદના ઉમરેઠ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે રમઝટ બોલાવી હતી। ઉમરેઠના પરવટા, ભાલેજ, લીંગડા, પણસોરામાં વરસાદ જોવા મળ્યો। મધ્યની સાથે પૂર્વના કેટલાક જિલ્લામાં પણ વરસાદની એન્ટ્રી થઈ। પંચમહાલના શહેરામાં કલાકોમાં ખાબકેલા વરસાદે લોકોની મુશ્કેલી વધારી હતી। આમ હાલ સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવ્યા બાદ મેઘરાજાએ મધ્ય ગુજરાતમાં જોર વધાર્યું। અમદાવાદ, વડોદરા, ખેડા અને આણંદમાં વરસાદી માહોલ છવાયો।
રાજ્યના હવામાન વિભાગે આગામી 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। 7 दिन का फोरकास्ट में हल्का से मध्यम बरसात राज्यों गुजरात राज्यों का जो यूनियन टेरिटरी है दीव दमन दादरा नगर हवेली के लिए हल्का से मध्यम बरसात का संभावना है अनेक स्थानों में, और वेरी हेवी रेनफॉल वार्निंग दोनों क्षेत्रों में दिया गया है। गुजरात रीजन में हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ अगले 7 दिन के लिए दिया गया। इससे लेकर 28 अगस्त तक सौराष्ट्र कच्छ के लिए हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का આમ હાલ સૌરાષ્ટ્રમાં 24 કલાકથી વરસાદ રોકાયા બાદ પણ પાણી ઓસર્યા નથી, ત્યાં ફરી 23 તારીખથી વાદળો વરસશે, જે સૌરાષ્ટ્રમાં પાણીના મારથી બચી ગયેલા ખેતરોને પણ તરબોળ કરી નાખશે તેવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।